ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ તાલુકાના વાંકોલ ગામમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરાઈ। રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમનું આયોજન નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકોલ ગામ ખાતે કરવામાં આવ્યું છે। તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય રીતેશ વસાવા સાથે વાંકોલ તથા ઉમરખેડાના ભાઈઓ બહેનો જોડાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા અને પોતાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સતત પ્રયત્ન કરશું। ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના નારાને સાચા અર્થમાં સિદ્ધ કર્યો હોય તેમ પણ જણાવ્યું હતું, જેમાં બાળકીને પોતાની હાથમાં ઉઠાવીને શાળાએ લઈ જવામાં આવી હતી। વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષક થકી તમે કોઈ પણ વ્યવસ્થા સાથે જોડાઈ શકો છો। ધારાસભ્ય રીતેશ વસાવા 26 જૂન ગુરુવારના રોજ નેત્રંગ તાલુકાના વાંકોલ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને શિક્ષણને લગતી કીટનું વિતરણ કર્યું હતું। ત્યારે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રીઓ, તમામ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય। આજના શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીમાં વાંકોલ મુકામે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુધાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ મંચ પર ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યશ્રી, સંગઠનના મહામંત્રીશ્રી, ક્ષેત્રના ટીચરશ્રી તેમજ ઝઘડિયાના એવા રાજીવભાઈ, મિત્રો, આજનો દિવસ શાળાની અંદર આજે નાના ભૂલકાઓને આપણે લાવ્યા અને પ્રવેશ મેળવ્યો અને પ્રવેશ મેળવીને આપણે અહીંયાથી આપણે ફક્ત અહીંયાથી તાળીઓ પાડી બે ચાર આશીર્વાદો સાંભળી અને અહીંયાથી હવે આપણે શું કરવાનું છે, જતું રહેવાનું છે, બરાબર। ને પછી આપણું બાળક સ્કૂલમાં આવે છે, સ્કૂલમાંથી શું શીખે છે, ટીચર એને શું શીખવાડે છે, એટલે ખાસ કરીને વાલી મિત્રો અને માતાઓ, તમારું બાળક તમે સ્કૂલમાં મોકલ્યું છે ત્યાર પછી એની એક્ટિવિટી શું છે, એક્ટિવિટીની અંદર તમારે એટલી બધી ધ્યાન આપવાની જરૂર છે કે શિક્ષક એની ફરજમાં આવતું ખાલી ફક્ત એને જે કંઈક એનો અભ્યાસક્રમ હશે, અભ્યાસક્રમ પૂરતો એને અભ્યાસ કરાવશે, પણ તમે સાંજે કે સવારે તમને ટાઈમ મળે તો ખાલી ફક્ત તમે ખાલી બાળકની પાસે તમે એક અડધો કલાક એક કલાક તમે માતા પિતા હોય તો તમે ખાલી બાળકને ખાલી એને બેસાડો અને બેટા આજે તને શું આપ્યું ને શું લેસન કર્યું છે, તું શું કર્યું છે અને તને કેટલું આવડે છે, તો તમે એટલું જાણશો તો તમારા બાળકને તમને ખબર પડશે કે એની અંદર કઈ રીતનો તમારું બાળક કેટલું ટેલેન્ટ છે, કયા વિષયમાં એને રસ છે, એને રમવામાં રસ છે કે પછી એને મોબાઈલની અંદર રસ છે। કેટલા છોકરાઓને મોબાઈલ આવડે છે, બધાને મોબાઈલ આઈફોન પણ આવડે, કેટલા આવડે એટલે બધા આ કોઈને નથી આવડતા, બહેનોને પહેલા મોબાઈલ નહીં, આ મોબાઈલ વિશે ખબર નથી પડતી। એટલે આજના યુગમાં મોબાઈલ પણ જરૂરી છે, એટલો જ જરૂરી છે, ભણવામાં પણ છે, પણ બીજી જે આની અંદર બીજી જે સિસ્ટમ ખરાબ સિસ્ટમ છે, ખરાબ સિસ્ટમની અંદર આપણું બાળક નહીં આવે અને બધા જ આની અંદર નાના મોટા બધા જ આવી જાય છે। એટલે એના જે અંદર જેટલું લેવાનું છે એટલું લેવાનું છે, બાકીનું બધું જે છે શિક્ષણ છે। અને શાળા એટલે મંદિર અને શાળાની
શાળા કરતાં બી મંદિર કરતાં બી એનો દરજ્જો જોવા જાય તો શાળાનો દરજ્જો ખૂબ મોટો છે. એની અંદર આપણું બાળક જે છે બાળકનું આપણું સિંચન તૈયાર થાય છે, એવું ભાવિ તૈયાર થાય છે. તો આ માખોલ ગામ ઉમરખાડા ગામની અંદર આજે બધા બાળકો શાળા પ્રવેશોત્સવમાં આવ્યા તો વાલીઓ પણ આવ્યા. પણ મારે વાલીઓને ખાસ કહેવું છે કે તમારું બાળકની અંદર માત્ર ખાલી સ્કૂલની અંદર મોકલવાથી તમારું બાળક શિક્ષિત થતો નથી. એટલે દરેક વાલી મિત્રોને મારે કહેવું છે કે તમારે ફરજિયાત કહેવું છું કે આની અંદર શિક્ષણ એક એવી વસ્તુ છે